મિત્રો આજે વાત કરીશું લોન માટે. ઘણી વખત તમારા પર ઘણા બધા મેસેજ આવતા હોય છે કે મારે ડોક્યુમેન્ટ ઓછા છે, પાન કાર્ડ, આધાર કાર્ડ પર લોન લેવી છે અથવા મારે ડાયરેક્ટ લોન એપ્લાય કરવી છે. તો કઈ રીતે એપ્લાય કરી શકું? કેમ કે આજકાલ માર્કેટમાં ઘણી બધી ખોટી ફ્રોડ એપ્લિકેશન પણ છે. પણ આજે હું વાત કરીશ લીગલ અને ટ્રસ્ટેડ એપ્લિકેશન માટે. પૂરો વિડીયો જોજો. 3 કે 4 સ્ટેપ છે, હું બધા સ્ટેપ વાત કરીશ. પહેલી વાત કે રેકમેન્ડેડ ઓફર. કે મતલબ કે તમે ડાયરેક્ટ કોઈ કંપનીમાં એપ્લાય કરવી હોય, જે છે મનીવાઈડ છે, પ્રિફર છે, એલએનટી છે, નાવી છે, એમાં જો તમારે એપ્લાય કરવી હોય તો લિંક જે કંપનીની ટ્રસ્ટેડ છે તે હું તમને આપી દઈશ, જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય નાઉ ચેક એલિજિબિલિટી બટન પર ક્લિક કરીને. બીજી વાત કે તમને ડાયરેક્ટ ખબર નથી કઈ કંપની આપશે, તો બીજી એક લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે તમારું નામ, અહીંયા તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, શું કરો છો, નોકરી કરો છો કે બિઝનેસ કરો છો તે સિલેક્ટ કરીને તમારું અહીંયા પાન કાર્ડ નંબર, કંપનીનું નામ, કેટલી સેલરી આવે છે અથવા કેટલી ઇન્કમ છે મહિને તે કન્ટિન્યુ કરવાની. કન્ટિન્યુ કરશો ત્યારબાદ તમારે જન્મ તારીખ આવશે, પિનકોડ નંબર નાખવાનો છે, મેલ ફિમેલ છે તે નાખવાનું છે અને શું કરો છો નાખીને કન્ટિન્યુ કરવાનું છે. તમારા પર ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ તમને ઓફરનું લિસ્ટ બતાવશે. એમાંથી કોઈ સુટેબલ ઓફર હોય તો પ્રી એપ્રુવડ ઓફર હોય તેના પર ક્લિક કરીને તમે આગળની પ્રોસેસ કરી શકો છો. જો અધૂરી પ્રોસેસ છે તો કંપનીવાળા તમને સપોર્ટ પણ કરશે. બીજી વાત, એના સિવાય તમારે કોઈ ડીમેટ એકાઉન્ટ ખોલવું હોય, શેર માર્કેટમાં ખાતું ખોલવું હોય ફ્રીમાં, જેમ કે યસ સિક્યુરિટી, એન્જલ બ્રોકિંગ, કોટક, એમ સ્ટોક, પેટીએમ, આ બધી ફ્રીમાં એકાઉન્ટ ખુલે છે. તેના માટે શું કરવાનું? માનો કે એન્જલ વન લખ્યું છે, તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે. આ બધું લીગલ ટ્રસ્ટેડ છે. એમાં લખેલું જ છે કે ઝીરો એકાઉન્ટ, ઝીરો બ્રોકરેજ. તો તમારે નામ લખવાનું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને કન્ટિન્યુ કરશો એટલે એપ્લિકેશન કે વેબસાઇટ રીડાયરેક્ટ થાય. તેના પર ડિટેલ ભરીને તમારી આગળની પ્રોસેસ કરવાની રહેશે. માનો કે તમારે કોઈ ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવું છે, એચડીએફસી, ઇન્ડસઇન્ડ, એયુ, એક્સિસ, કોટક, કોઈ પણ તમે કરી શકો છો. બચત ખાતું ખોલવું હોય જેમ કોટકમાં, એયુ, યસ બેંક, ટાઈડ, એક્સિસ, જુપિટર, તેમાં પણ તમે એકાઉન્ટ ખોલી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. ઠીક છે. માનો કે તમારે ડીબીએસમાં ખાતું ખોલવું છે, તો ડીબીએસ પર ક્લિક કરશો. ત્યારબાદ તમારે અહીંયા નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પિનકોડ નાખીને કન્ટિન્યુ કરવાનું છે. તેવી રીતે લોન, તમારે કોઈ પણ કંપનીમાં ડાયરેક્ટ લોન એપ્લાય કરવી હોય અથવા ક્રેડિટ લાઇન, મતલબ કે તમારી પાસે ક્રેડિટ લાઇન જોઈતી છે, નાની મોટી ક્રેડિટ લાઇન તમને આપી દે, ઇમરજન્સી જરૂર હોય ત્યારે તમે વાપરી શકો છો. જો ન વાપરો તો વ્યાજ ના લાગે, જેટલું વાપરો એટલું જ વ્યાજ લાગે. તો એના માટેની બે એપ્લિકેશન બેસ્ટ એપ્લિકેશન છે, જ્યાં તમે ક્લિક કરશો પ્રીઓ, સ્ટેશફિન. ડાયરેક્ટ જો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જશો તો એ ઘણી બધી સેમ નામની, સેમ લોગો વાળી પણ ઘણી બધી ફ્રોડ એપ્લિકેશનમાં ફસાઈ જાઓ છો, ભેરવાઈ જાઓ છો. અહીંયા ક્લિક કરીને તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને કન્ટિન્યુ કરશો. ત્યારબાદ જે રીડાયરેક્ટ એપ્લિકેશન થશે તે 100% ટ્રસ્ટેડ હોય છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. અને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ વિડીયોની, કે તમારે લોન ટ્રસ્ટેડ એપ્લિકેશન છે કે ફ્રોડ એપ્લિકેશન છે એ ચેક કરવું હોય તો તમે કયા કયા નિયમો, શરતોને ધ્યાનમાં રાખશો તો તમે ફ્રોડ એપ્લિકેશનમાંથી બચી શકશો. એના માટેનો ડિટેલ વિડીયો બતાવી દઈશ, જ્યાં તમે ચેકઆઉટ કરી શકો છો. ઠીક છે. તો આ હતી જનરલ વાત. તમારે ક્રેડિટ કાર્ડ, લોન, ક્રેડિટ લાઇન જો પણ એપ્લાય કરવું હોય તો એપ્લાય કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. તો આજે જ આ વિડીયોને તમારા મિત્ર સર્કલમાં શેર કરો. દિવાળી છે, પૈસાની જરૂર છે, તો એપ્લાય કરીને લઈ શકે છે. એના સિવાયની જો તમારે બીજી ડાયરેક્ટ એપ્લાય કરવી હોય કે કઈ કંપની ઓફર છે તો કરી શકો છો, અથવા એક પેજ છે જે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે તમારે જે કંઈ લોન કંપનીમાં એપ્લાય કરવી હોય, આ વેબસાઇટ છે, વેબસાઇટ પર તમને બધી જ કંપનીનું લિસ્ટ આવી જશે. જે કંપનીમાં તમારે એપ્લાય કરવું હોય તેના પર ટિક કરશો એટલે તે રીડાયરેક્ટ થશે અને ત્યાં તમે એપ્લાય કરીને આગળ વધી શકો છો. આ હતી જનરલ વાત. તો જો તમારે લોનની જરૂર હોય, ક્રેડિટ કાર્ડની જરૂર હોય તો આજે જ અરજી કરો. અને દિવાળી કોઈને જરૂર હોય તો મદદ જરૂર મળી જાય. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.